તાલુકા પંચાયતની ઉગત સીટ ઉપરથી ચૂંટણી લડનાર કોંગ્રેસના દાવેદારે કેવા ગંભીર આક્ષેપો લગાવ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ પર, સાંભળો એના અવાજમાં। આ વિડીયો થકી મેં સૌ નવસારી જનતાને એટલું જ કહેવા માંગુ છું કે નવસારી જિલ્લાના અંદર કોંગ્રેસ પાર્ટી નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ પટેલ દ્વારા એક પેકેજ લેવામાં આવ્યું છે કે જ્યાં કોંગ્રેસ પાર્ટીના મજબૂત ઉમેદવાર છે અને ત્યાં જીતવાનો ચાન્સ છે। જેવી રીતના નવસારી મહાનગરપાલિકાના હોય કે નવસારી તાલુકાના અંદર હોય, જ્યાં કેન્ડિડેટ કોંગ્રેસ પાર્ટીનો જીતી શકે એની ટિકિટ કાપીને અને એના સામે કમજોર ઉમેદવાર ઊભી રાખીને ભારતીય જનતા પાર્ટીને સફર કરવાનો અને જીતવાનો અગર શ્રેય અગર જશે તો નવસારી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ પટેલ પાસે જશે। આ વિડીયો થકી શૈલેષભાઈ પટેલને મેં કહેવા માંગુ છું કે અમારા બાપ દાદા વર્ષો વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા આવેલા છે અને જોડાયેલા છે, આજે પણ જોડાયેલા છે, પણ આજે તમે મારી ટિકિટ કાપી છે તો આવતીકાલના દિવસ એવું થશે કે નવસારી જિલ્લા પ્રમુખની પર ટિકિટ કાપવામાં સૌથી અગર મોટો ફાળો હોય તો મોહમ્મદ વકીલ મંગેરાનો હશે અને આપનો હું નવસારી જિલ્લાના અંદર આવનાર દિવસોના અંદર ખુલ્લો વિરોધ કરીશ, એ આપની જાણ ખાતર। અભી નહીં તો કભી નહીં। જય હિન્દ, જય હિન્દ, જય સંવિધાન।